નમસ્કાર મિત્રો, અમીરગઢના કંચારા ગામમાં મહિલા ધારા દારૂની હડતાલ ઉપર જોવા મળી છે. તો મહિલા ગીત ગાતી ગાતી દારૂના અડ્ડા ઉપર આવી પહોંચી હતી અને દારૂની અડ્ડા પાડતા તે વર્ષોથી પાડે છે. 15 વર્ષ જૂની આ વાત છે, પણ આ આદિવાસી વિસ્તારમાં દારૂ બંધ થતો નથી. તો પોલીસ પણ બુટલેગરો આ દારૂના અડ્ડાને બંધ કરાવી શક્યા નથી, પરંતુ આદિવાસી સમાજને ઘણું નુકસાન થાય છે અને આદિવાસી સમાજના દારૂડિયાઓ પોતાની પત્નીને મારીને ભગાડી દે છે અને રાતના હેરાન કરે છે. તો આ વિસ્તારમાં જણાવવામાં આવે છે કે આ વિસ્તારના આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને આ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, જેના લીધે સમગ્ર આદિવાસી પટ્ટામાં આ દારૂનો પ્રશ્ન જોવા મળે છે. પરંતુ કોઈ બુટલેગરો પણ આનો સામનો કરી શક્યા નથી અને તે હપ્તા ખાઈ જાય છે અને દારૂડિયા પોતાના હપ્તા પોલીસ બુટલેગરોને આપી દે છે, પણ પોલીસવાળા આને પકડી શકતા નથી. આ 2 નંબરનો ધંધો કહેવાય છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં સમાજને ઘણું નુકસાન થાય છે મોટા પ્રમાણમાં, અને તે પોતાના ગરીબ રેખામાં જીવતા હોય છે અને પોતાના હક અધિકારો પણ જાણતા નથી અને તે પહેલાંનું જીવન જીવતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલ 21મી સદી છે, છતાં પણ આદિવાસી વિસ્તારમાં વિકાસ થતો નથી. આના જ લીધે આદિવાસી વિસ્તાર પછાત રહ્યો છે, જેના લીધે સમગ્ર આદિવાસી પટ્ટામાં જણાવવાનું છે કે બુટલેગરોને ઝડપી નિકાલ કરે, નહીં તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપવામાં નહીં આવે, કારણ કે આ બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેમના લીધે સમગ્ર દેશમાં આ આદિવાસી વિસ્તારમાં ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. કેટલાક વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં તે ફાંસો ખાઈને મરી જાય છે, દારૂડિયાઓ પત્નીને મારે છે. આથી ઘણી નાના મોટા ઝઘડાઓ થાય છે, જેના પરિણામે સમગ્ર આદિવાસી વિસ્તારમાં આ રેલીનું આહવાન કરવામાં આવ્યું છે, પરંતુ બુટલેગરો આ ધ્યાનમાં લેતા નથી. પરંતુ હવે આજના યુવાનોને જણાવવાનું છે કે તો આવનારા સમયમાં જે ચૂંટણી આવશે તે અંગે આપણે વિચાર કરીશું અને આપણા વિસ્તારમાં કયો નેતા સારો હશે તેને મત આપીશું, અને તે સમાજને આગળ લઈ જવાની કોશિશ કરે તેને જ મત આપવો, બાકીના કોઈ પણ નેતાને મત આપવો નહીં, તેવી મારી આશા છે. અને સમગ્ર દેશમાં અને આદિવાસી અંબાજીથી છેક વલસાડના ઉમરગામ સુધી આ જ પ્રશ્ન છે, જે દારૂના અડ્ડાઓ વિશે 2 નંબરના ધંધા કરે છે અને આદિવાસી વિસ્તારમાં ઝઘડાઓનું કારણ ઊભું કરે છે, અને આદિવાસી સમાજ જેમ જેમ નીચો જતો રહે છે અને તે ગરીબી રેખા નીચે જીવતા હોય તેવું જણાઈ રહ્યું છે, અને શિક્ષણમાં પછાત છે અને તે વિકાસથી વંચિત છે. તો સરકારને જણાવવાનું છે કે આદિવાસી વિસ્તારમાં જલ્દી દારૂ પ્રતિબંધ કરે, નહીં તો આવનાર સમયમાં ચૂંટણીમાં જોઈ લઈશું. તો આપ જાણ શકતે હૈ કે આદિવાસી વિસ્તારમાં તમે પણ જાણી શકો છો કે આદિવાસી વિસ્તાર કેવી રીતે પછાત રહ્યો છે. તો અમે પણ તેના કારણ અંગે નિવેદન કરીશું અને સમાજના સર્વ નેતાઓને જણાવવાનું છે કે પહેલાં આપણા હક અધિકારો અને શિક્ષણને લગતા પ્રશ્નો ઉઠાવો, તો સમાજ આગળ જશે, નહીં તો પાછળ જ રહેવાનો છે. તો આપણે જણાવવાનું છે કે આદિવાસી સમગ્ર નેતાઓને આદિવાસી સમાજ એકરૂપ બનો અને એકતા રાખો, તો જ આદિવાસી સમાજ એક થશે અને આગળ જશે, નહીં તો આજના સમયમાં નેતાઓ ભાજપ સરકારના લાલચુ છે અને તે પોતાના પૈસા ખાઈ સરકારના પોતાના હક અધિકારો દબાવી દે છે અને ઝઘડાઓ પણ તે સમાધાન કરી શકતા નથી, તે યોજના લગતા પણ પ્રશ્નો ઉઠાવી શકતા નથી. તો આજના યુવાનોને જણાવવાનું છે કે જે નેતા આપણા વિસ્તારમાં વિકાસ કરશે અને સમાજને
આગળ લઈ જવાનું કોશિશ કરશે તો તેવા નેતાને મત આપવા નમ્ર વિનંતી છે. તો આવો નેતો વિચારીને મત આપજો તો આપણો સમાજ આગળ જશે, નહીં તો પાછળ વંચિત જ રહી જશે. અને શિક્ષણ, બેરોજગારીના લગતા પ્રશ્નો આપણા સમાજમાં ખૂબ જ બનતા હોય છે. આથી શિક્ષણનો વિકાસ નથી અને સમાજમાં ભણતર પણ ઓછું છે અને આરોગ્યને લગતી પણ કોઈ માહિતી નથી. કેટલાક નેતાઓ અને તે પોતાના રૂપિયા ખાઈ જાય છે. આદિવાસી હક અધિકારના તેને જણાવવાનું છે કે આદિવાસી યુવાનો જાગૃત થાવ અને સમાજને એકરૂપ રાખો તો જ સમાજ આગળ જશે, નહીં તો આવનારા દિવસમાં કઈ સમાજમાં વિકાસ થવાનો નથી. તો આદિવાસી સમાજ તો જાણવામાં આવે છે કે આદિવાસી સમાજ હક અધિકારો માટે લડતો હોય છે અને સાચા મૂળભૂત અધિકારો અને યોજના લગતી વંચિત છે. અને શિક્ષણ, બેરોજગારીને લગતા પ્રશ્નો જે નેતા ઉકેલશે તેને જ મત આપો, બાકીના કોઈ પણ નેતાને મત આપવો નહીં. હાલ ઘણા બધા નેતા આવતા હશે પણ આપણા સમાજને ઉપયોગ બને એવા નેતાઓને મત આપવો જોઈએ. અને આવા નેતાઓ તો આવતા જતા રહે છે. આપણા સમાજને એક એવા નેતા જોઈએ છે કે આદિવાસી સમાજને પડખે ઊભે રહેનારો અને સાચા હક અધિકારો માટે લડનારો નેતા જોઈએ છીએ. આજના યુવાને જણાવવાનું છે કે સમાજને આગળ લઈ જઈ શકે એવા નેતાઓને શોધી રાખજો અને તો જ આપણો સમાજ વિકાસ તરફ ગતિ કરશે, નહીં તો એમને એમ જ રહેશે અને શિક્ષણથી વંચિત રહી જશે. તો એટલું જ મારું આહવાન છે. અસ્તુ. વાત તો સાંભળો,